તાજેતરમાં વેરાવળ બંદરેથી કરોડો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેમાં વેરાવળમાં 250 કરોડનું ડ્રગ્સ પકડાવનાર ખારવા સમાજના અગ્રણીઓનું પોરબંદર ખારવા સમાજ દ્વારા સન્માન કરાયું હતું। વ્યસનથી દેશનું યુવાધન પાયમાલ થાય છે અને ડ્રગ્સનું વ્યસન એટલે યુવાનોને માનસિક, શારીરિક અને આર્થિક એમ બધી જ રીતે ખલાસ થઈ જાય છે। હાલમાં વેરાવળમાં 250 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલ છે, જેનો સંપૂર્ણ શ્રેય વેરાવળ ખારવા સમાજને જાય છે। વેરાવળમાં મોટી સંખ્યામાં ખારવા સમાજ રહેલો છે, જેમાં માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય રાજ્યોના લોકો પર શંકા જતા વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા ખીમજીભાઈ કુહાડા અને તેમની ટીમ દ્વારા શંકાસ્પદ ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવેલી હતી અને ડ્રગ્સના કાળા કારોબારને પકડાવી અને તમામ મુદ્દામાલ અને આરોપીઓને ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાને સોંપવામાં આવેલા હતા। દેશ હિતનું કાર્ય કરનાર અને સમગ્ર દેશમાં ગુજરાત ખારવા સમાજનું ગૌરવ વધારવા બદલ ગુજરાત સમસ્ત ખારવા સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ પવનભાઈ શિયાળ, પોરબંદર સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, માજી વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈ, દિલીપભાઈ લોઢારી તથા પંચ પટેલ ટ્રસ્ટીઓ, બોર્ડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમિટી મેમ્બરો, પિલાણા એસોસિએશનના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તથા કમિટી મેમ્બરો અને સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તથા કમિટી મેમ્બરો દ્વારા ગુજરાત સમસ્ત ખારવા સમાજના ઉપપ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા તેમની ટીમને પંચાયત મંદિર પોરબંદર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।